સૌથી પહેલા લોકોને ભજીયા કે સમોસા યાદ આવે, પણ હવે જો ભજીયા સમોસા કે ચાની સાથે બિસ્કિટ ખાશો તો સરકાર તમને સિગારેટની જેમ ચેતવશે। સાવધાન રહેવું જરૂરી છે। જો આરોગશો તો શરીરને નુકસાન થશે અને બાદમાં જે પણ પરિણામ આવે તે તમારી ઈચ્છા મુજબ। સરકાર હવે બિન આરોગ્યપ્રદ ખાણીપીણી સામે એક નવો નિયમ લાવવા જઈ રહી છે। શું છે આ નિયમ અને વેપારીથી લઈને ગ્રાહકોનું શું માનવું છે, આવો જોઈએ। શું તમે સમોસા અને ભજીયાના શોખીન છો? જો હા તો આ રિપોર્ટને ધ્યાનથી જોજો, કારણ કે સરકાર લાવશે નવો નિયમ। હવે લાગશે વોર્નિંગ લેબલ। અત્યાર સુધી તો આપણે ધૂમ્રપાન કરતા લોકો માટે સિગારેટના બોક્સ પર વોર્નિંગ લાગેલી જોઈ છે, કારણ કે સૌ કોઈ જાણે છે કે સિગારેટ પીવી જોખમી છે। પરંતુ શું તમને ખ્યાલ છે કે જંક ફૂડ અને તેમાં પણ તળેલી વસ્તુઓ ખાવી એટલી જ જોખમી અને નુકસાન કરતી છે? બસ તમારા સ્વાસ્થ્યની કાળજી રાખવા માટે સરકાર એક ચોક્કસ નિયમ બનાવી શકે છે। હવે આપને ટૂંક સમયમાં સમોસા, ભજીયાના પેકેટ તથા બિસ્કિટના પેકેટ પર પણ સિગારેટની જેમ જ વોર્નિંગ જોવા મળે તો ચોંકી ન જતા, કારણ કે આની શરૂઆત થઈ ચૂકી છે। આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, એમ્સ નાગપુર જેવી તમામ કેન્દ્રીય સંસ્થાઓને ઓઇલ એન્ડ સુગર બોર્ડ લગાવવાનો આદેશ આપી દીધો છે। આ સાથે સમોસા અને જલેબીના પેકિંગ પર પણ વોર્નિંગ લેબલ લગાવવામાં આવી શકે છે। આ લેબલ જોતા જ ધ્યાનમાં આવે તેવા કલરનું હશે અને તેમાં દરરોજ ખવાતી વિવિધ ચીજ વસ્તુઓમાં કેટલી ફેટ અને સુગર છે તેની માહિતી હશે। ભારતમાં વધી રહેલા સ્થૂળતા, ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને હૃદયરોગને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે। આ નિયમ ફક્ત એમ્સ અને આઈઆઈટી જેવી કેન્દ્રીય સંસ્થાઓ અને અન્ય સંસ્થાઓની કેન્ટીન પર લાગુ પડશે। જો કે આ નિયમોને લાગુ કરવામાં વેપારીઓનું શું કહેવું છે, આવો જાણીએ। સાહેબ, અમે રિટેલવાળા છે, અમે ગ્રાહકને કાગળમાં રિટેલ ડીશમાં અથવા કાગળમાં આપીએ છીએ, તો અમે કઈ રીતે સ્ટીકર મારી શકીએ? એ અમારા માટે પોસિબલ નથી, કારણ કે પેકેટમાં હોય તો અમે સ્ટીકર મારી શકીએ, અમે ગ્રાહકને રિટેલ જ આપીએ છીએ। हम कैसे लिखेंगे, क्योंकि ये नमकीन, ये समोसा, जलेबी ऐसी चीज़ नहीं है जिसको हम बना के रखते हैं। ये तो हम गेस्ट जब आता तब हम जलेबी बनाते हैं, उनके सामने समोसे फ्राई करते हैं, ये गरम गरम सर्व हो जाते हैं। 50% लोग हमारे यहाँ आके खाते हैं, 50% लेके जाते हैं। तो इन पर कैसे हम हानिकारक लिखेंगे, और ये हानिकारक है तो क्यों है? हमें अगर वो समझाया जाए तो हम वो करें कि ये हानिकारक ना हो। तो ये तो सालों सालों से हमारे 3 पीढ़ियों से 4 पीढ़ियों से तो हमारे यहाँ मिठाई का काम है, चला आ रहा है। तो ये सरकार ने निर्णय क्यों लिया है, और इसमें हमें काफ़ी सोचना पड़ेगा कि हम इस तरह की चीज़ों को कैसे कर पाएंगे। આ તરફ તબીબોનું કહેવું છે કે મેદસ્વીતા અને અન્ય જોખમ તો 3-4 વસ્તુ પર નહીં, પરંતુ તળાયેલી તમામ વસ્તુઓ પર છે। લોકોને સરળતાથી મળે છે અને બેરોકટોક લોકો આરોગે છે। જો કે સરકારના આ નિર્ણયને વધાવવા લાયક ગણાવ્યો। ये बहुत सही निर्णय लिया है उन्होंने, क्योंकि जो हमारे आम नागरिक हैं उनके लिए एक बहुत ही स्टेपल फूड, मतलब एक आम चीज़ है कि कोई ऑफिस जा रहा है या ऑफिस से लौट रहे हैं और भूख लग रही है तो वो ऐसी चीज़ें ही पहले खाते हैं, जैसे समोसा हो गया, या नाश्ता करेंगे तो उसमें जलेबी लेंगे। तो सबको पता होना चाहिए कि अगर वो कोई चीज़ को ले रहे हैं तो वो उनको एक्चुअली उनको कैसा उनके हेल्थ के लिए प्रूव होगा, वो कितना कैलोरीज है, क्योंकि आजकल सब वैसे भी हेल्थ कॉन्शियस हो गए हैं और जो नहीं है वो भी बदलते जा रहे हैं। तो क्या वो ले रहे हैं वो उनके लिए हेल्दी है भी या नहीं, क्या उनको उसकी ज़रूरत पड़ेगी भी या नहीं। જો કે આ નિર્ણય લેવાય તો તેમાં અનેક પડકાર પણ સર્જાય તેવી શક્યતા છે। પરંતુ હકીકતમાં નાના વેપારી હોય, લારી પર વેચાતું આ પ્રકારના ભજીયા, જલેબી કે અન્ય કોઈ પણ વસ્તુઓ હોય, તો આખરે કઈ રીતે આ પ્રકારની નોટ લખવી તે સૌથી મોટી વસ્તુ છે। કારણ કે એક બે નહીં પરંતુ સંખ્યાબંધ વસ્તુઓ તળાયેલી બજારમાં વેચાય છે। આખરે તેને વારંવાર જો એકના એક તેલમાં તળવામાં આવતી વસ્તુ હોય તો તેના પર યોગ્ય રીતે કોઈ માર્ગ કાઢવો જોઈએ। ગ્રાહક દ્વારા જે અલગ અલગ દુકાનો હોય છે ત્યાં ટીપીસી માપવા માટેનું મશીન ફરજિયાત કરવું જોઈએ, જેથી કરીને કોઈ પણ ગ્રાહક જે તે દુકાનનું જે તેલની ગુણવત્તા છે તે પારખી શકે। પરંતુ આખરે આ પ્રકારની નોટ લખવી કઈ રીતે પોસિબલ છે તે બાબત પણ એક સવાલ ઊભા કરે તે પ્રકારની છે।
કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.